કોલ કર્યો તેથી એ મને મળ્યા છે, ધર્મ ભ્રષ્ટ થયા છે, કોઈ દીક્ષા શિક્ષા કઈ આપતા નથી, દુખી સમાજ, દુખી પરિવાર, દુખી લોક, દુખી સંત। સદગુરુ જેવા મૃત્યુલોકની અંદરમાં કાશી શહેરમાં આવ્યા ત્યારથી જ એક અલૌકિક છાયા ચાલવા લાગી છે। ગુરુદેવને સંદેશો દીધો, ગુરુ સંદેશ દીધા પછી આ બંને દંપતીને મારા સદગુરુ મળે છે। પોતાના ઘરે લઈ ગયા પછી સદગુરુ કબીર સાહેબ કાશી શહેરની અંદરમાં નીલગિરીમાંના નાના ક્ષેત્રની અંદરમાં પોતાનો જીવનનો બાલ્યકાળ સમય જતા સદગુરુનું અવતરણ કયા કારણોસર થયું છે તેનો પ્રભાવ રહેવા લાગ્યો। સદગુરુ કબીર સાહેબ બાલાપણથી જ સૌને ઉપદેશ આપવાની પરંપરામાં પ્રગટ્યા છે। જે કોઈ મારા સદગુરુની સાનિધ્યમાં આવતા એ સર્વે સદગુરુના રૂપને જોઈને એનાથી આકર્ષાતા। કબીર સાહેબના મુખની અંદરમાં મધુર મીઠી વાણીનો પ્રવાહ આવે। જેને જેવા પ્રકારની મનોવૃથા હતી, મનોવ્યથા હતી, એ વ્યથા ને દૂર કરે એવા વચનો એમના મુખમાંથી બાલાપણથી ઉચ્ચરતા। કાશીના સૌ લોક કહેતા કે આ કોણ પુરુષ છે જેના મુખમાંથી આવી વાણી નીકળે છે। આપણે ત્યાં પરંપરા એવી ચાલી છે કબીર સાહેબ માટે કે કબીર સાહેબ ભણ્યા નહોતા। ભણવાનું તો તેને આવે જે માતાના ઉદરમાંથી આવે। સદગુરુ તો સ્વયં પ્રગટ્યા છે। કબીર સાહેબ સ્વયં પ્રગટ્યા છે, એમનું દેહ મનુષ્ય શરીર જેવું પ્રગટ કર્યું છે। અને જ્યારે જ્યારે મહાન હસ્તી આ જગતમાં આવી છે એની પરંપરા આજ પ્રમાણે ચાલી છે। કયા પ્રમાણે? કે એમની જીવનની જીવવાની કળા એક અલૌકિક કળાઓ છે। સદગુરુ તે વખતે ઉપદેશ આપે છે, આપણે ઉપદેશાત્મક બાબતોને ધ્યાન કરો। मीठा सबसे और सुख उपजे चहुओ। मीठा सबसे बोलिए सुख उपजे चहुओर। वशीकरणीय मंत्र तो तजिए वचन। સૌથી પહેલા જગતની અંદરમાં એમની મુખ્યમાંથી નીકળેલી દિવ્ય વાણીનો પ્રવાહ આ રીતે, કારણ કે વાણીમાં જ તાકાત છે। હિન્દુ મુસ્લિમની લડવાની પરંપરાને જોઈને મારો સદગુરુ આ પ્રમાણે મીઠા સબસે બોલીએ સુખ ઉપજે ચहुओर। और वशीकरणीय मंत्र तजिए वचन। અને પછી ઉપદેશ આપતા शब्द समाहारी बोलिए। और शब्द समाहारी बोलिए
शब्द को हाथ न पाओ, शब्द सम्हारी बोल। शब्द को हाथ न पाओ, एक शब्द करो औषधि, एक शब्द करो औषधि, एक शब्द करो हर मधुर वचन है औषधि। मधुर वचन है औषधि, कटुक वचन है तीर, तो श्रवण द्वारे साले सकल। સદગુરુનો પ્રવાહ ચાલ્યો। ગુરુદેવના ચરણોની અંદરમાં લોકો કબીર સાહેબની વાણી સાંભળીને મનથી વિચાર કરતા દંગ રહેતા। કઠિન વચન કોઈનું સાંભળતા ત્યારે એને સંભળાવતા। સદગુરુના ચરણોની અંદરમાં વંદન કરીને પૂછતા, કબીર સાહેબ તમને અમને આ યુગો સુધીની પરંપરા આપી ગયા છે। સાહેબ આ જગતની અંદરમાં કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદરમાં મધુર વચનો બોલે તો એના જીવનમાં કોઈ દુઃખ આવતું નથી। સદગુરુનો સંદેશો છે। मीठा सबसे बोलिए, सुख उपजे चहुआ, वशीकरण यह मंत्र कहिए वचन। शब्द सम्हारी बोलिए, शब्द सम्हारी बोलिए, शब्द को हाथ न पाओ, एक समझ करो औषधि, एक शब्द करो मधुर वचन है औषधि। मधुर वचन है औषधि, कटुक वचन है तीर, श्रवण द्वारे संचरे, श्रवण द्वारे संचरे, जाने सकल सभी। तीर है ना, तीर तीर मारो, गोली मारो, पत्थर मारो, एक जगह पर एनो घाव लागे। पण मारा सदगुरुए जे बात करी छे साहेब कि कठिन वचन है कानमा प्रवेशे અને પોતાના આખા શરીરને બાળે। સાહેબ રાત્રિના ઊંઘ ન આવવા દે, વિચારની અંદર વંટોળ ચાલે અને એનું પરિણામ કેવું આવે છે તો બધા તમે જાણો છો। મહારાણી દ્રૌપદી એક જ વચન બોલી, શું કે અંધે કા અંધા હોતા। અને સાહેબ એનું પરિણામ કેટલે લાંબે ચાલ્યું તો સમય જતા સમય પાક્યો અને સમયની પરંપરા આવતા મહાન યોદ્ધાઓ। આ દુનિયામાં
કોઈ એનું નામ ન લઈ શકે એવા યોદ્ધાઓ એક ડગલું મૂકે ત્યાં પૃથ્વી ધમધમે એવા મહાવીર પુરુષો કુરુક્ષેત્રની અંદરમાં માટીમાં રગદોળાયા આવી. મારા સદગુરુએ તમને વાણી તો કહી, પણ વાણીનો તર્જુમો તમારા જીવનને સુખ આપનાર. દીકરી કે દીકરો ગમે તે છે, પરંતુ પોતાના જીવનની અંદરમાં મધુર વાણીથી જો આ જીવન જીવશો તો ક્યાંય તમને દુઃખ ના આવે, સદાન માટે શાંતિનો આગ્રહ. કબીર સાહેબ આ પ્રમાણે આખી દુનિયાની અંદરમાં પ્રસિદ્ધ એવી દિવ્ય સાખીઓના પરંપરાના એક અલૌકિક પુરુષ છે. ભજનની પરંપરા આવી મારા સદગુરુ કબીર સાહેબના દિવ્ય આદર્શની અનુરૂપ સાખીઓની પરંપરા આવી, દોહાઓની પરંપરા આવી. એ સદગુરુ કબીર સાહેબ સરળ અને સાદી ભાષાની અંદરમાં વેદના મહામંત્રો લઈને આવ્યા. સંસ્કૃત ભાષાની અંદરમાં વ્યાપ્ત થયેલા ઉપદેશો કદાચ તમને સાંભળ્યા પછી જીવનની અંદરમાં તમને સમજવામાં મુશ્કેલીઓ કેટલી પડે તમે જાણો, પરંતુ મારા સદગુરુએ એક આખી પરંપરાને એક એવા દિવ્ય રાહની અંદરમાં લાવ્યા કે જેનાથી સામાન્ય વ્યક્તિ મારા સદગુરુનો સંદેશો સાંભળે. સાહેબ કબીર સાહેબના ભજનોની પરંપરા તો અલૌકિક છે. ગમે તેટલા ભજન તમે બનાવીએ અને કબીર સાહેબનું ભજન સાંભળીએ, બેની અંદરમાં આકાશ પાતાળ જેટલો ફરક છે. કારણ કે તમે માનવ દેહધારી જીવનની અંદરમાં કથન કહી રહ્યા છો, અને મારો સદગુરુ તમારી મારી વચ્ચે જે વાણી મૂકે છે, વાણી કઈ છે? કોઈ અલૌકિક પુરુષના મુખમાંથી નીકળેલી છે. જન્મ મરણા ભજન બિન મીટે. જન્મ મરણ ભજન रावण रंगे कराले करे रावण हार कोई नहीं पावे दे गई से तेरे नार तू जीव कुछ हाथ हे नारी